વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ। આજના પવિત્ર એકાદશીના ઉત્સવની સર્વે વસોની ખૂબ ખૂબ બધાઈ। આજે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ છે, માટે વૈષ્ણવ આપણે સૌ સમૂહમાં મોટેથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથોનો પાઠ કરીશું। તે પછી આ ગ્રંથ આજે સમજાવવામાં આવશે, પણ તે પહેલાં આપણે પવિત્રના હિંડોળાનું એક કીર્તન શ્રવણ કરીશું। અને આ કીર્તન કુંજમાં 1883 નંબર છે, 1883। પહેરે પવિત્રા બેઠે હિંડોરે, દોઉં નિરખત નયન શિરાને, પવિત્રા પહેરે પવિત્રા બેઠે હિંડોરે, દોઉં નિરખત નયન શિરાને, નવની કુંજ મહલ में રાજત, કોટિક કામ લજાને, દોઉં નિરખત નયન શિરાને, હાસ વિલાસ હરત સબકે મન, અંગ અંગ સુખ સાને, પરમાનંદ સ્વામી મન મોહન, પરમાનંદ સ્વામી મન મોહન, ઉપજત તાન બીતાને, દોઉં નિરખત નયન શિરાને, પહેરે પવિત્રા બેઠે હિંડોરે, દોઉં નિરખત નયન શિરાને, દોઉં નિરખત નયન શિરાને। વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે। પરમાનંદદાસજી સમજાવે છે આપણને કે આજે પ્રભુ સ્વામીજી સાથે પવિત્રા પહેરીને હિંડોરા પર બિરાજ્યા છે। બંનેને દોઉં નિરખત નયન શિરાને, બંનેના દર્શન કરતાં જ આંખોને ઠંડક વળે છે। નવ નિકુંજ મહલ મેં રાજિત કોટિક કામ લજાને, હવે જે સખીઓએ આ નિકુંજની અંદર મહેલ રચ્યો છે કે છે, અને એમાં હિંડોળાની રચના કરવામાં આવેલી છે કે છે, અને આ દ્રશ્ય અદ્ભુત શોભા જોઈ અને કરોડો કામદેવ પણ લજાઈ જાય છે, એવું આજે અદ્ભુત સૌંદર્ય છે। હાસ વિલાસ કરત હરત સબકે મન, પ્રભુ સ્વામીજી સાથે હાસ્ય વિનોદ કરી રહ્યા છે, હાસ્ય કરી રહ્યા છે, બધાનું મન હરી રહ્યા છે કે છે। અંગ અંગ સુખ સાણે, પ્રભુના સર્વ અંગોમાંથી સુંદરતા સૌંદર્ય આનંદ નીતરી રહ્યો છે કે છે, બધાને સુખ આપે છે। પરમાનંદ સ્વામી મન મોહન, ઉપજ્યત તાન બીતાને, પરમાનંદદાસજી કહે છે અમારા જે સ્વામી છે એ બધાનું મન મોહી લે એવા છે કે છે, અને જે સખીઓ આ દર્શન કરી રહી છે એના હૃદયમાં આનંદના તરંગો ઉછાળા મારી રહ્યા છે કે છે। તો એવું આ એક સુંદર કીર્તન આપણે શ્રવણ કર્યું વિષ્ણુ। હવે આપણે સર્વપ્રથમ સમૂહમાં બધાએ મોટેથી જ
સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો પાઠ કરવાનો છે. સાથે ને સાથે તમારે વિનોદા બોલે છે, હું પણ બોલું છું, સાથે તમારે બધાએ બોલવાનું છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષઃ પંચવિધા સ્મૃતઃ સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજાસ્પસજાશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ અસમર્પિત વસ્તુ. अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथंचन असमर्पित वस्तूनां तस्मात् वर्जममाचरेत् निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यादिति स्थितिः न मतं देवदेवस्य सामीभुक्त समर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणं दत्तापहारवचनं तथा च सकलं हरे न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्गपरं मतं सेविकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्यैव सर्वेषां ब्रह्मता ततः गङ्गात्वं सर्वदोषाणां गुणदोषानिवर्णना गङ्गात्वेन निरूप्या स्यात् तद्वदत्रापि चैव हि इति श्रीमद्वल्लभाचार्य विरचितं सिद्धांत रहस्य समाप्तम्. વૈષ્ણવો, આ ગ્રંથનું પ્રાકટ્ય શ્રાવણ સુધી એકાદશીની મધ્યરાત્રિએ ભગવાને શ્રી વલ્લભાચાર્યજીને જે આજ્ઞા કરી એના અનુસંધાનમાં છે. પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય આજે રાત્રે મધ્યરાત્રિએ 12 વાગે થયું હતું. હવે આપણે આ ગ્રંથની જે વાત આજે મારે કરવી છે હું તો શોર્ટમાં જ કરવાનો હતો, પરંતુ કલ્પેશભાઈ દોશીનો ફોન આવ્યો કે તમે મામા સંપૂર્ણ ગ્રંથ સમજાવો, તો 1 કલાકની અંદર તો આખો ગ્રંથ સમજવાનો અઘરો પડે, કારણ કે આપણા સંપ્રદાયમાં આ ગ્રંથ પર કુલ 11 ટીકાઓ લખાઈ ગયેલી છે. મહાપ્રભુજીએ તો બધું શોર્ટમાં સમજાવ્યું હોય, પણ આપણા સંપ્રદાયના જે વિદ્વાન આચાર્યો થઈ ગયા એ બધાએ મહાપ્રભુજીના જે ભાવ છે એ ભાવ જે ગ્રંથની અંદર પૂરા વ્યક્ત ન થયેલા હોય તો એ બધાએ પ્રકટ કરેલા છે. એ બધા ગ્રંથો, બધા ટીકાઓનું સાથે લઈને જો કરવું હોય તો જે દિવસે આપણે ભવિષ્યમાં મનોરથ એવો છે કે કોઈક દિવસ આપણે આ 16 ગ્રંથ પર જ આખો સત્સંગ કરીશું, તે વખતે બધી જ ટીકાઓ સાથે એક શ્લોકનું વિસ્તૃત વિવેચન કરીશું. આજે તો 1 કલાકની અંદર માત્ર હું તમને મુખ્ય જે ભાવ છે ને એટલા જ સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે આપણે 16 ગ્રંથોથી બધા વૈષ્ણવો પરિચિત છે જ. 16 ગ્રંથ એટલે કે વલ્લભ ગીતા, મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં જે સિદ્ધાંતો રજૂ કર્યા છે એ 16 ગ્રંથ રૂપે આપની સમક્ષ પ્રકટ થયેલા છે. હવે આ 16 ગ્રંથો એટલે કે 16 ગ્રંથો, એમાં પહેલો, 5મો અને 7મો ગ્રંથ વિશિષ્ટ કહેવાય છે. એમાં શું છે કે પહેલો ગ્રંથ છે શ્રી યમનાષ્ટકમ. યમનાષ્ટકમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરવામાં આવી છે. હું પહેલાં પણ જણાવી ચૂક્યો છું કે શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ શ્રી યમુનાજીની કૃપાથી થાય છે. અને
શ્રી યમુનાજીનું મહત્વ પુષ્ટિ માર્ગમાં જેટલું છે એટલું બીજા કોઈ સંપ્રદાયમાં નથી. શ્રી યમુનાષ્ટકની રચના મહાપ્રભુજીએ પણ કરી છે અને શંકરાચાર્યએ પણ યમુનાષ્ટકની રચના કરેલી છે, પણ બંને યમુનાષ્ટક જુદા છે. બીજો ગ્રંથ આવે છે પાંચમો, એ સિદ્ધાંત રહસ્ય છે. આપણા ત્યાં એને શ્રુતિ ગ્રંથ કહેવામાં આવે છે. અને સાતમો ગ્રંથ છે ઇમ્પોર્ટન્ટ જે ગણાય છે એ અંતઃકરણ પ્રબોધ છે, જે આત્મચિંતનનો ગ્રંથ છે. મહાપ્રભુજી પોતાના જે ચિંતન થયું છે એ વાતો અંદર આ અંતઃકરણ પ્રબોધમાં વ્યક્ત કરેલી છે. હવે એ સિવાયના જે 13 ગ્રંથો છે એ આચાર્ય મહાપ્રભુજીએ સ્વમાર્ગના સિદ્ધાંતો સમજાવ્યા છે. અને એમાં મોટાભાગના ગ્રંથો જે હતા એમને શરણે જે સેવકો આવ્યા તો એમને બોધ આપવા માટે એ ગ્રંથોની રચના થઈ છે. પરંતુ મહાપ્રભુ જાણતા હતા ભલે સ્વસેવકોને માધ્યમ બનાવ્યા, એ વખતના જે સેવકો શરણે આવ્યા છે અને જે મૂંઝવણો રજૂ કરી છે એના ફલરૂપે એ ગ્રંથોની રચના થઈ. પરંતુ મહાપ્રભુ જાણતા હતા કે આ ગ્રંથ હું ભલે આ ફલાણા વૈષ્ણવ માટે પ્રકટ કરું છું, પરંતુ ભવિષ્યમાં જે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ છે એ આ ગ્રંથના અનુસરણ કરીને જ પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકશે. હવે આ 3 ગ્રંથોની મેં અત્યારે વાત કરીને એમાં પણ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ, નામ જ કેવું છે સિદ્ધાંત રહસ્ય. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંતો પ્રકટ કર્યા છે એનું રહસ્ય જે છે એનું મૂળ તત્વ એ આ ગ્રંથમાં દર્શાવવામાં આવેલું છે. હવે આ ગ્રંથને શ્રુતિ ગ્રંથ કહે છે. શ્રુતિ ગ્રંથ કેમ કહેવામાં આવે છે કે શ્રુતવા એટલે સાંભળવું. અને પરબ્રહ્મ પરમાત્માએ સ્વમુખે જે વાણી ઉચ્ચારણ કરી છે, હવે એ આપણા ઋષિ મુનિઓએ સાંભળી અને વેદો રૂપે પ્રકટ થઈ જગત સમક્ષ મૂકી. આપણો જે સનાતન સંપ્રદાય છે એનું જે પ્રાચીન આદ્ય સાહિત્ય જો કહી શકાય તો વેદો જ છે. અને મહાપ્રભુ જે પુષ્ટિ માર્ગ પ્રકટ કરતા પણ જે 4 પ્રમાણ આપ્યા છે એમાં વેદોને પહેલા વેદાસી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવી સમાધિ ભાષા પ્રમાણમ તચ્ચતુષ્ટમ. તો સૌથી પહેલા તો વેદો પ્રકટ થયા છે. એ પરમાત્માએ જે વાણી ઉચ્ચારણ કરી ઋષિ મુનિઓ સાંભળી એટલે વેદોને સમક્ષ મૂકી. તો એને આપણે શ્રુતિ ગ્રંથ સાંભળેલું છે એ કહેલું છે. હવે એવી રીતે આપણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાને જે ઉપદેશ કર્યો છે એ ગીતાના જ્ઞાનથી પ્રચલિત થયો છે. એમાં અર્જુનનો વિષાદ હતો. પહેલો જે આવે છે એમાં શું આવે છે? અર્જુન વિષાદ યોગ. અર્જુન મૂંઝવણમાં પડી ગયો છે એટલે ભગવાને એના પર કૃપા કરી. એટલી કૃપા તો અર્જુન પર નહીં પણ સમસ્ત માનવ જાત પર. આ ગ્રંથ ખાલી પુષ્ટિ માર્ગીય કે સનાતનીઓનો કે વૈષ્ણવોનો છે એવું નહીં, આ તો સમસ્ત માનવ જાતનો ગ્રંથ છે ગીતા. એમાં અનેક સંપ્રદાયોના વિદ્વાનોએ પણ આ ગ્રંથનો અભ્યાસ કરીને એના મુખ્ય તત્વો પોતાના સંપ્રદાયમાં કે પોતાના ધર્મમાં વણી લીધેલા છે. એ ગીતાની અંદર કર્મ જ્ઞાન અને ભક્તિનું જ્ઞાન ભગવાને અર્જુનને કર્યું છે. હવે આવી રીતે આ વાણી જે મહાપ્રભુજીએ પ્રકટ કરી છે યા તેઓ શું છે કે ગીતા એ અર્જુનને પોતાના ઉદ્ધાર માટે ભગવાન એ વખતે એમના ઉદ્ધાર માટે, કારણ કે અર્જુનનો વિષાદ હતો. ગીતામાં જે વસ્તુ કીધી છે અને મહાપ્રભુજીએ આ ગ્રંથમાં પ્રકટ કર્યું છે બેનો ડિફરન્સ મોટો શું છે કે ગીતા ભગવાને અર્જુનના વિષાદના ભાગરૂપે, પણ એ અર્જુનનો વિષાદ કયો હતો કે એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી. આ કરવું કે ના કરવું, લડવું કે ના લડવું. એટલે અર્જુનનો થોડોક સ્વાર્થ એમાં હતો. ભલે ભગવાને તો સમગ્ર માનવ જાત માટે કીધું છે. જ્યારે વલ્લભને જે વિષાદ ઉત્પન્ન થયો છે શ્રાવણ સુધી 11ની મધ્યરાત્રે સંવત 1549માં, તો એ વિષાદ કોના માટે હતો? સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ માટેનો હતો. કેમ? મહાપ્રભુજીનું પ્રાકટ્ય ભૂતર પર, એ મહાપ્રભુજીનું એક નામ છે દેવોદ્ધાર પ્રયત્ન. 200તમ સ્તોત્રમાં ગુસાઈજીએ
મૂક્યું છે. હવે દૈવી જીવનના ઉદ્ધાર માટે શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું. શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમાઓ કરી અને દ્વિતીય પરિક્રમા કરતાં કરતાં સંબત 1549માં મહાપ્રભુજી 14 વર્ષની વયે અહીંયા શ્રી ગોકુળમાં, તે વખતે ગોકુળ તો ઉજ્જડ હતું, અને પધાર્યા પ્રભુ. યમુનાજીનો કિનારો છે, મધ્યરાત્રિનો સમય છે. મહાપ્રભુજીને નિદ્રા આવતી નથી. મહાપ્રભુજીને થયું કે મારું પ્રાકટ્ય તો દેવોદ્ધાર પ્રયત્નાત્મા દૈવી જીવોના ઉદ્ધાર માટે છે, અને આ દૈવી જીવો જે ગોલોકધામમાંથી નીચ પરિક્રમાથી છૂટા પડી ગયેલા છે, એ બધા જીવોને પોતાનું સ્વરૂપ વિસ્મૃત થઈ ગયું છે. જે આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને કે પંચપર્વ અવિદ્યા, એ પંચપર્વ વિદ્યામાંની એક અવિદ્યા જે છે એ છે સ્વરૂપ વિસ્મૃતિ. એ દેવી જીવો ભૂતળ પર આવ્યા, સંગદોષ, અનેક પ્રકારના દોષો લાગ્યા. જે નિર્દોષ જીવ હતો એ ભૂતળ પર આવીને દોષિત થઈ ગયો. મહાપ્રભુજીએ વિચાર્યું કે ભગવાને મને આ પૃથ્વી પર નિજ જીવોનો, દૈવી જીવોનો ઉદ્ધાર માટે મોકલ્યા છે. અહીંયા પરિભ્રમણ હું કરું છું કે છે, પણ આ દૈવી જીવો તો બધા ભટકી ગયેલા છે કે છે, દોષિત છે કે છે, તો પછી એનો ઉદ્ધાર કેવી રીતે થશે? તો એવો જે વિષાદ દૈવી જીવોના ઉદ્ધાર માટેનું હતું, એ દૈવી જીવોના ઉદ્ધાર માટેનો જે વિષાદ થયો, અને એમાંથી તો આ માર્ગનું પ્રાકટ્ય થયું. હવે અહીંયા કહે છે કે પૃથ્વી પર અસંખ્ય દેવી જીવો પંચવિધ દોષોથી ગ્રસ્ત બનીને ભટકી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી એમના ઉદ્ધારનો માર્ગ વિચારવા લાગે છે. એ ગોકુળમાં યમુનાજીના કિનારે આવ્યા હતા. સર્વપ્રથમ શ્રાવણ સુધી ત્રીજના દિવસે રાત્રે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું છે. યમુનાષ્ટકની રચના થઈ છે. મહાપ્રભુજીને ખ્યાલ, એ વખત ગોકુળ ઉજ્જડ હતું ને, એટલે ખ્યાલ હતો કે કયો ઠકરાણી ઘાટ, કયા ગોવિંદ ઘાટ છે. શ્રી યમુનાજી એમને એ વસ્તુ બતાવી દીધી, દર્શાવી દીધી છે. પછી એમ કરતાં કરતાં શ્રાવણ સુધી 11 મધ્યરાત્રિ આવી છે, અને મહાપ્રભુજીને ખૂબ જ વિષાદ થયો છે કે આ દેવી જીવોનો ઉદ્ધાર મારે કેવી રીતે કરવો કે છે. અને ત્યાં જ ગોકુલચંદ્રમાજીનું પ્રાકટ્ય થયું છે. હવે ભગવાનને પ્રાકટ્ય થતાં કીધું કે આ જીવો તો સ્વભાવથી દુષ્ટ છે, જીવો સ્વભાવત દુષ્ટ લાગે છે, ભૂતળ પર બધા ભટકી ગયા છે કે છે, સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગયેલી છે કે છે. તો એમનો સંબંધ ભગવાન કેવા જે નિર્દોષ છે, જીવ છે દોષી છે, તો એવા આ જીવ છે એ ભગવાન અંશ છે, જીવ અંશી છે, જીવ ભગવાન અંશી છે, જીવ અંશ છે. તેવા પરમાત્મા સાથે એને જોડવાનું છે કે છે. તો એ કેવી રીતે થઈ શકશે? કારણ કે કાળ પણ અત્યારે વિપરીત છે. મહાપ્રભુજીએ પણ લખ્યું છે, કલો ભક્ત્યાદિ માર્ગા એ દુસાધ્યા. ભક્તિ માર્ગ બધું પણ આ કળિયુગમાં તો દુસાધ્ય છે કે છે. મહાપ્રભુજી જાણે છે કળૌ છે ખલ ધર્મી સ્વર્માર્ગે સોનસ્ટેશું. કળૌ છે ખલ ધર્મી, બધું જ પાખંડ ધર્મ ફેલાઈ ગયેલો છે. તો પછી આ જીવો જશે ક્યાં કે છે. એટલે અર્જુનનો જે વિષાદ હતો એ મોહજનિત હતો, આત્મકલ્યાણ માટેનો હતો. પણ શ્રી વલ્લભનો જે વિષાદ હતો એ દૈવી જીવોના કલ્યાણ અર્થ હતો. આ માર્ગ બધા માટે નથી. આ માર્ગ માત્ર દૈવી જીવો જે ભૂતળ પર વિખૂટા પડી ગયેલા છે નીચ લીલા પરિક્રમાથી. એટલે હું ઘણી વખત તમને આ સમજાવું છું સિરિયલી, કે જે લોકોને કૃષ્ણમાં પ્રેમ થયો હોય અને પોતાના ઉદ્ધારની ચિંતા થતી હોય કે ભાઈ હવે અમારો ઉદ્ધાર કેવી રીતે થશે, અમે શું કરીએ તો આ જંજાળમાંથી મુક્ત થઈને પ્રભુ પાસે પહોંચી જઈએ, તો માનજો આવા જો વિચારો આવતા હોય, આના માટે તમે પ્રયત્નશીલ થતા હોય, તો માનજો કે તમે નિજ લીલા પરિકરના જીવો છો. નહીં તો શું છે કે અત્યારે તો બ્રહ્મ સંબંધ જે રીતે અપાઈ રહ્યા છે ને, એ પ્રમાણે જેટલાને મૂળ અસલ મહાપ્રભુજીના સમયમાં કે ગુસાનજીના સમયમાં
કે ગોકુલનાથજીના સમયમાં જે બ્રહ્મસંમત હતા એમાં અધિકારી જીવોને જોઈને અપાતો હતો. અત્યારે તો આડેધડ અપાય છે. અત્યારે એવું ના માની લેવાનું કે કોઈને બરાબર સંબંધ થઈ ગયા એટલે બધા દેવી જીવો છે, નીચ લીલા પરિકરના જીવો છે, એવું અત્યારે ન માની લેવાય. પણ એ સમયે એવું હતું. અત્યારે તો એવા જીવો છે કે જેને બ્રહ્મ સંબંધ લીધા પછી કૃષ્ણ માટેનો પ્રેમ જાગૃત થયો હોય. એ બધું તમને ધીરે ધીરે સમજાવવામાં આવશે. એક એક શ્લોક લઈને આપણે સમજાવીશું તમને. તો જ એમને ખ્યાલ આવશે કે ભાઈ એવા જીવોએ સમજવાનું કે અમે નિજ લીલા પરિકરના જીવો છીએ. કારણ કે તમને જો નિજ લીલા પરિકરના જીવો હશે ને તો સંસારની કોઈ પણ વસ્તુ તમને સારી નહીં લાગે. ગમે થાય રાત દિવસ એક જ ચિંતા સતાયા કરે કે કેવી રીતે પ્રભુની પાસે પહોંચવું. આ દેહ ભગવાને આપણને આપ્યો છે તો આત્માનો ઉદ્ધાર કેવી રીતે? કારણ કે મનુષ્ય જીવન જ એક એવું છે કે જેની અંદર તમે આત્મકલ્યાણનો માર્ગ વિચારી શકો છો. અર્જુન તો સખા છે ભગવાનના, તો શ્રી મહાપ્રભુજી ભગવાનની સ્વામિનીજી છે. તો ભગવાન અર્જુન વખતે તો શું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એના સારથી હતા અને અર્જુન પ્રત્યક્ષ કહી શકતો હતો કે મારે લડવું કે ના લડવું, મને યશ્રેયસ્યાત નિશ્ચિતમ કલ્મે બ્રૂહિ તન્મે શિષ્યસ્ત્યમ સ્વાધિમામ કામ પ્રપન્ન. અર્જુને તો કહી દીધું ભગવાને. પણ અહીંયા વલ્લભને તો ભગવાનને પુકારવા પડ્યા છે કે પ્રભુ આ જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરું? તો સાક્ષાત ભગવતા પ્રોક્ત મને ત્યાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાન એમની સામે કહે છે. તો કહે છે ને કે ભગવાન તો પોતાના ભક્તોનો વિષાદ કે ઉદ્વેગ કે ચિંતા જોઈને તરત પ્રગટ થયા. તો ભગવાન દોડતા આવ્યા છે. યમુનાજીનો કિનારો છે, ગોવિંદ ઘાટ છે, મધ્યરાત્રિનો સમય છે. ભગવાન પ્રગટ થયા કેવા સ્વરૂપે? શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજીએ ગોકુલચંદ્રમાજીના સ્વરૂપનું તાદૃશ્ય વર્ણન કર્યું છે. અને વર્ણન એટલે મધુરાષ્ટકમ. આજનો દિવસનો જે પ્રાકટ્ય છે એ મધુરાષ્ટકનું પ્રાકટ્ય પણ આજે છે કે છે. શ્રી ગોકુલચંદ્રમાજીનું મધુર સ્વરૂપ એનું અલૌકિક વર્ણન મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ કર્યું છે. આ મહાપ્રભુજીનો આ એક ગ્રંથ એવો છે મધુરાષ્ટકમ. અન્ય સંપ્રદાયવાળા, વિશ્વના કોઈ પણ ધર્મવાળા હોય એ બધા આ મધુરાષ્ટકનું ગાન કરતા મેં જોયા છે. બધા લોકો આના માને છે. મેં ઘણી જગ્યાએ અન્ય સંપ્રદાયવાળા પણ આ મધુરાષ્ટકનું ગાન કરે છે. હવે આ મધુરાષ્ટકમાં આપશ્રી શ્રી કૃષ્ણની 4 પ્રકારની માધુરી. આમ તો અનેક માધુરી જ છે. આખું સ્વરૂપ મધુરાધિપતે રચિલમ મધુરમ. પણ રૂપ માધુરી, ગુણ માધુરી, મુરલી માધુરી અને લીલા માધુરી, એમ 4 પ્રકારની માધુરીનું મુખ્યત્વે વર્ણન કર્યું છે. હવે ભગવાન અર્ધરાત્રિએ પ્રકટ થયા. પૂછ્યું, પ્રિય વલ્લભ, શા માટે ચિંતા કરો છો? મારી આજ્ઞાથી તમે પ્રકટ થયા છો. તમે પોતે તો દૈવી જીવોના ઉદ્ધાર કરવા સમર્થ છો. આ જીવો ભલે સદોષ છે કે જે એની ફિકર ના કરો. હું તો સર્વથા નિર્દોષ છું ને. તેથી તમારે દ્વિધા અનુભવવાની જરાય જરૂર નથી. જો તમે ગમે તેવા દોષી જીવોનો હાથ પકડીને મારા હાથમાં તે મૂકશો તો એમનો હું અવશ્ય અંગીકાર કરીશ. અને એકવાર તમે જે જીવનો હાથ પકડીને મને સોંપ્યો એ જીવને હું કદી છોડીશ નહીં. હું એ જીવને અપનાવી લઈશ. માટે વલ્લભ, હું તમને એક મહામંત્ર આપું છું. તે મંત્ર દ્વારા આત્મનિવેદન કરી ને સદોષ જીવ નિર્દોષ બની જશે. જે જીવનો હાથ તમે મને સોંપશો એ જીવનો સંબંધ મારી સાથે જોડાઈ જશે. એ જીવ પંચદોષમાંથી મુક્ત થઈ જશે. એટલું જ નહીં, મારી સાથે બ્રહ્મ સંબંધ થયા પછી પોતે કરેલા સમર્પણની એ ભાવના અનુસાર જો તે જીવ પ્રત્યેક વસ્તુ મને સમર્પણ કરીને દાસ ભાવે તેનો ઉપયોગ કરશે તો તે જીવ મારી સાથે રમણ કરવા માટે યોગ્યતા પ્રાપ્ત કરશે. હવે જુઓ, અહીંયા ભગવાને જે એશ્યોરન્સ આપી છે મહાપ્રભુજીને
કે તમે એકવાર જે જીવને મને સોંપશો એનો હું કદાપી ત્યાગ નહીં કરું. તો એના માટેનું આપણા સંપ્રદાયમાં જાણીતું એક્ઝામ્પલ છે રામાનંદ પંડિત. મહાપ્રભુજીએ રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો હતો. એ રામાનંદ પંડિતની વિકલ અવસ્થા થઈ ગઈ. જલેબી આરોગાવી, સિરાજજી બાબાએ જલેબી અને આરોગી. મહાપ્રભુજી પૂછ્યું, કૃપાનાથ આ શેની કઈથી આવી જલેબી? તો કે રામાનંદ પંડિતે આરોગાવી. તો કે મેં તો એનો ત્યાગ કર્યો છે કે તમે જેનો ત્યાગ કર્યો, પણ મેં તો તમને વચન આપેલું છે કે જેને તમે મને સોંપશો એનો ત્યાગ હું કદાપી નહીં કરું છે. તો આ આપણા સંપ્રદાયનું, આપણું જે સિદ્ધાંતનું એક એક્ઝામ્પલ, દરેક સિદ્ધાંતને સમજવા માટે સંપ્રદાયમાં એ પ્રકારની ઘટનાઓ ઘટેલી છે, એ પ્રકારના બનાવો બનેલા છે. તો જ્યાં પણ એ વસ્તુ આવશે તે હું હાઇલાઇટ કરતો જઈશ. તો આ એક સિદ્ધાંત આવ્યો રામાનંદ પંડિત દ્વારા આપણને જાણવા મળ્યું છે કે જે જીવ પ્રભુની પાસે એક વખત પહોંચી જશે, પછી એક વખત જો લીલામાં પહોંચી ગયો, પછી કહે છે ને યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. પછી પ્રભુએ એક વખત અંગીકાર કર્યો અને એના જે શરીરના દેહ કર્મ ભોગવવાના છે એ ભોગવી લીધા. પછી થોડું નવત્વ પ્રાપ્ત થવાનું છે, લીલા પરિક્રમા જવાનું છે, દૃઢ વિશ્વાસ વૈષ્ણવે રાખવાનો છે. આમાં શું છે? આ વિશ્વાસનો માર્ગ છે, શંકા કુશંકા કરવાનો માર્ગ નથી કે છે. તો આવી રીતે તમે પછી પ્રભુના થઈને રહો. એક વખત બ્રહ્મસંબંધ થઈ ગયું છે. અને અહીંયા જે શબ્દો વાપરેલા છે કે આવશે આગળ બધું, અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરેત. હવે તમે બ્રહ્મસંબંધ એક વખત લઈ લીધું, પછી તમારામાં દાસ ભાવ સતત રહેવો જોઈએ. સ્વામીના સુખ માટેનું જ આ જીવન છે એમ તમારે માનવું જોઈએ, તો જ બ્રહ્મસંબંધ સાર્થક થશે. અને બીજી વસ્તુ છે કે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો. આ મુખ્ય જે સિદ્ધાંતો છે ને એ આની અંદર આપણને સમજાવવામાં આવેલા છે કે છે. તો એનો ઉપયોગ કરશો, તે પ્રમાણે ફોલો કરશો તો જ આ બ્રહ્મસંબંધ તમારું ફલીભૂત થાય. પછી બાકી શું છે કે આમાં કેવું છે કે આ જીવ દોષોથી ભરેલો, એ દોષોથી ભરેલો જીવ મહાપ્રભુજીએ કૃપા કરીને શ્રી કૃષ્ણને સોંપ્યું. શ્રી કૃષ્ણ કોણ છે? સંપૂર્ણ નિર્દોષ જીવ. કોણ છે? દોષોથી ભરેલો. હવે આગળ આપણા આ ગ્રંથમાં આગળ આવશે છે કે જેવી રીતે ગંગાજીમાં ગટરનું પાણી જાય, બીજી નદીઓના પાણી જાય, નદી નાળાના પાણી જાય, વરસાદનું પાણી જાય, ગમે તેવા પાણી જાય, છેવટે ગંગામાં ગંગામય બની જાય છે. એવી રીતે કૃષ્ણ સંપૂર્ણ નિર્દોષ, નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મા, એ છે પૂર્ણ બ્રહ્મની સાથે આ જીવનો સંબંધ થયો. એટલે એ પરબ્રહ્મ નિર્ગુણ છે, નિર્દોષ છે. તો એમના બધા ગુણો જીવમાં આવી જાય છે. એટલે ગુણ જીવ ગમે દોષિત છે તો પણ એના દોષની પંચવિધા સ્મૃતા, એટલે કે છે ને કે દોષ બધા દોષોની નીકળી જવાની છે એની અંદરથી. એટલે જીવ પણ એ નિર્દોષ થયા પછી જીવ મહાપ્રભુના સિદ્ધાંત મુજબ ન ચાલે તો પાછા દોષો સમજાવવામાં આવશે. 5 પ્રકારના દોષો છે. તો કલિકાના દોષોને તો રાહ જોઈને જ બેઠેલા છે કે જીવ ગાફેલ થાય ક્યારે અને હું મારો પ્રભાવ બતાવું ક્યારે. એ તો મુશ્કેલી મોટી છે આ કલિકાળની. એટલે એ કલિકાળના દોષોથી બચવાનો માર્ગ ખાલી જીવને નિર્દોષ કર્યો છે મહાપ્રભુજી એટલું જ નથી, પરંતુ જીવને નિર્દોષ કર્યા પછી દોષ રહિત થઈને કેમ જીવવું એ પણ શ્રી મહાપ્રભુજી બધી વાતો પ્રકટ કરેલી છે. આ બધી ગૂઢ વાતો છે. આ માર્ગ જ ગૂઢ છે. પુષ્ટિ માર્ગ સામાન્ય માણસના સમજમાં નહીં આવે. એ તો ભગવત કૃપા હોય એને જ આ બધું સમજાશે. હવે એ બ્રહ્મસંબંધ દીક્ષા માટેની ભગવત આજ્ઞા થઈ ગઈ. મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણના મુખે શબ્દો સાંભળ્યા. તરત જ મહાપ્રભુજીએ સૂતરનું 360 તારનું જે કેસરમાં રંગીને સિદ્ધ કરી રાખેલું પવિત્ર શ્રી પ્રભુને કંઠમાં પધરાવ્યું છે. મધુરાષ્ટક દ્વારા એમને રૂપ માધુરીનું ત્યાં જ વર્ણન થયું. એટલે પહેલો ગ્રંથ મધુરાષ્ટક, પછી તો
સિદ્ધાંત રસ તો પછી પ્રકટ થયો. મહાપ્રભુજીએ ત્યાં જ એમની સ્તુતિ મધુરાષ્ટકથી કરી છે કે મધુરાધિપતે અખિલમ, એટલે એમને આસ્વાદન કર્યું છે. ખાલી વાણીમાં નથી બોલ્યા છે એવું નથી, શ્રી વલ્લભે એ આસ્વાદન કર્યું છે. એ વખતે ભગવાનનું સ્વરૂપ ગોકુલચંદ્રમાજી. ગોકુલચંદ્રમાજી કોણ છે? તો મહારાષ્ટ્રનું સ્વરૂપ છે. મહારાષ્ટ્રમાં ભગવાને પોતાના સ્વરૂપાનંદનું દાન ગોપીજનોને કરેલું છે. એવા ગોકુલચંદ્રમાજી આજે શ્રી વલ્લભની સમક્ષ પ્રગટ થયા છે. એમની બધી ચિંતા દૂર કરી છે. શ્રી વલ્લભે શ્રીમુખની વાણી સાંભળી છે અને એટલા માટે તો કહે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ્થ ઉચ્યતે. હું અક્ષરે અક્ષર તમને કહું છું, આમાં કશી વધઘટ કરવામાં આવેલી નથી. ભગવાનના મુખારબિંદમાંથી પ્રગટેલ એ નિગૂઢ રહસ્ય, એ સિદ્ધાંત રહસ્યમાં જે સ્વમુખે પ્રકટ થયું એ જ કહેવામાં આવેલું છે. હવે અહીંયા બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા થયેલી છે. બ્રહ્મ સંબંધ એટલે શું? તો રસાત્મક પ્રભુ શ્રી ગોકુલેશ્વર સાથેનો આપણો નિત્યનો જે સંબંધ સ્થાપિત, જે જીવ છૂટો પડી ગયો છે એને પાછો ભેગો કરવાનો છે, એની જે નામ છે એ બ્રહ્મ સંબંધ દીક્ષા છે કે છે. એ સંબંધ થતાં વૈષ્ણવના દેહ સર્વેશામ દેહ જીવયો, એટલે દેહ અને જીવ બંનેના બધા જે દોષો છે એ નિવૃત્ત થઈ જશે. દોષો કેટલા પ્રકારના ગીરાય છે? તો 5 પંચવિધા: સહજ, દેશ કાળોત્થ, લોકવેદ નિરૂપિત, સંયોગજ અને સ્પર્શજ. હવે આ પાંચે, હવે જુઓ આ પાંચે દોષો જીવોના કેવા દોષો કેવી રીતે આવ્યા છે એ બધી વાત આપણે કરીશું. પાંચે દોષોની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ મંત્રથી થઈ જાય છે. બ્રહ્મ સંબંધ મંત્ર એટલે દીક્ષા લેવાની. કોઈ રીતે બીજી રીતે થતું નથી, આ રીતે જ થઈ શકે કે છે. નિર્દોષ પૂર્ણ ગુણ બ્રહ્મ. આપણે થોડા દિવસ પહેલાં પણ જોયું કે પ્રભુ કેવા છે? નિષ્કામ છે. અને જીવ કેવો છે? કામી છે. આપણા હૃદયમાં અસંખ્ય જન્મોની કામ વાસનાઓ ભરાયેલી, કુસંસ્કાર ભરેલા છે કે છે. અને એ જ જીવ જ્યારે પ્રભુની શરણે જાય છે અને પ્રભુ એનો અંગીકાર કરે છે. આપણે હમણાં વિપ્ર પત્નીઓના માધ્યમથી એ વાત સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે પ્રભુ નિષ્કામ છે, પૂર્ણ કામ છે અને જીવ તો સકામી છે. પણ એનો જ્યારે સંબંધ થઈ જાય છે ત્યારે એ નિષ્કામતા પ્રભુ પોતાનો જે નિષ્કામનો ગુણ છે એ વૈષ્ણવોને આપી દે છે કે છે. એટલા માટે તો કે પેલું એક કારિકામાં કીધેલું છે ને કે જેમ કે આ બધા યાદ નથી આવતું અત્યારે મને કારિકા, પણ એમાં એમ કહેવામાં આવે છે કે ભગવાન પોતાના ગુણો વૈષ્ણવમાં સ્થાપિત કરે છે, એના દોષો ભરી લે છે. ગુણ એ આવે છે, હું તમને યાદ આવશે તો કહીશ. પણ એમાં આવે છે કારિકામાં, શ્રુતિ ગીતાની કારિકા છે, એમાં દોષોનું નિર્મૂલન કરે છે અને ગુણો સ્થાપિત કરે છે. ભગવાનનો આ ગુણધર્મ છે કે છે. તો એવો નિર્દોષ પૂર્ણ ગુણ એટલે નિષ્કામ એવા કૃષ્ણની સાથે જ્યારે જીવનો સંબંધ થાય તો જીવ પણ નિષ્કામ બની જાય છે કે છે. હવે કે છે કે યા પુનઃ સ્પર્શનો દોષ ના થવો. ઉત્તમ માર્ગી જે નિવેદી જીવે પ્રભુ સાથેનો પોતાનો સેવ્ય સંબંધ વિચારીને પોતાના સેવ્ય ભગવાન શ્રી કૃષ્ણને સમર્પ્યા વિના કોઈ પણ વસ્તુ ઉપયોગમાં ન લેવાય. અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જિત માધવ્યથી. હવે એક વસ્તુ અહીંયા કીધી છે કે અન્ય માર્ગની વાત પર મહાપ્રભુજી આ સિદ્ધાંત દ્રષ્ટિમાં કહે છે. તો અન્ય માર્ગમાં જુદું છે. દાખલા તરીકે જે આપણો જે પૂજા માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, મર્યાદા માર્ગ છે, એ બધા માર્ગમાં કેવું છે કે ભગવાનને જે તમે સમર્પણ કર્યું ને એ અગ્રાહ્ય બની જાય છે. તમને શંકર ભગવાનની વસ્તુ તમને કહું તો એને શિવ નિર્માલ્ય શબ્દ એ લોકો વાપરે છે. શંકર ભગવાનના પંથમાં જે લોકો જાય છે તો જેને એ લોકોએ જે વસ્તુ શંકર ભગવાનને અર્પણ કરી દીધી હોય એ બધું શિવ નિર્માલ્ય થઈ ગયું. શિવ નિર્માલ્ય થયું હોય એટલે તમારે એનો સ્વીકાર ના કરી શકાય. તો એ માર્ગ જુદો છે. અને આપણા માર્ગની અંદર શું છે કે તને પ્રભુને અર્પણ કર્યા સિવાય કશું લઈ ના શકાય. આ તમે એક્ઝામ્પલ જુઓ ભાગવતમાં
તો ઉદ્ધવજી 11મા સ્કંદમાં લખ્યું છે ચોખ્ખું. ઉદ્ધવજી બોલે છે કે પ્રભુ મેં આખી જિંદગી તમારા પ્રસાદી વસ્ત્રો લીધા છે, ભગવાનનું ઉચ્છિષ્ટ પ્રસાદી લીધી છે. ભગવાન ભોજન કરી લે પછી ઉદ્ધવજી પ્રસાદી લેવા માટે બેસતા. તો એ એટલો બધું એમનું હતો સખા ભાવ. જો સમજો, હતો સખા ભાવ, છતાં પણ એ સ્વામી સેવકનો ભાવ જ રહ્યો છે. ભગવાનને સ્વામી માનતા હતા, પોતે સેવક તરીકે. પ્રસાદી વસ્ત્ર કોણ સખા ના વાપરે, પ્રસાદી વસ્ત્ર તો સેવક જ વાપરે. તો એ વસ્તુ ભાગવતમાં પણ બતાવવામાં આવેલી છે કે સ્વામી સેવકનો જે વ્યવહાર તગાડે પણ બતાવવામાં આવેલો છે કે છે. અને એવી રીતે અહીંયા પણ આપણને કહેવામાં આવ્યું છે કે સેવકે પોતાના સ્વામીની પ્રસાદી વડે પોતાનો નિર્વાહ કરવો જોઈએ કે છે. હવે પ્રભુને તમે કોઈ પણ વસ્તુ સમર્પણ કરી છે એટલે એનામાં બ્રહ્મત્વ આવી જાય છે. તો આપણે ગંગાજીનું એક્ઝામ્પલ થોડી વાર પહેલાં આપ્યું. તો જેવી રીતે ગંગાજીમાં ગમે તે જળ મળે, આપણે તમે જુઓ હિમાલયમાં અલકનંદા, મંદાકિની, પછી છેલ્લે ત્રિવેણી સંગમ પ્રયાગરાજમાં યમુનાજી, પણ છેલ્લે તો કોઈ અલકનંદા નથી કહેતું, એને મંદાકિની નથી કહેતા. પછી પ્રયાગરાજ પછી કોઈ એને યમુનાજી નથી કહેતું, ગંગાજી જ કહે છે. જ્યારે કાશીમાં જાય તો ગંગાજી છે, ત્યાં આગળ કલકત્તા ગંગાસાગરમાં ગંગાસાગર સંગમ જ કહેવાય છે. પછી અલકનંદા છે કે મંદાકિની, યમુનાજીનું સ્વતંત્ર અસ્તિત્વ નથી રહેતું. તો એવી રીતે પ્રભુને તમે કોઈ પણ વસ્તુ સમર્પિત કરો છો. આપણે કહે છે ને, આપણા સંપ્રદાયમાં પણ એ વસ્તુ જાણીતી છે કે પ્રભુને સેવા માર્ગમાં જે વસ્તુ ઉપયોગમાં લો છો એ બધી સ્વરૂપાત્મક બની જાય છે. પ્રભુનું સ્વરૂપ તો આપણે પૂછતા હોય એટલે એમનામાં તો પુરુષોત્તમનો આવિર્ભાવ આવી જ જવાનો છે. પણ એ સિવાય પણ એની સાથે જે કંઈ વસ્તુઓ સેવા માર્ગમાં આપણે વાપરીએ છીએ ને એ બધી સ્વરૂપાત્મક બની જાય છે. એ રીતે પ્રભુને જે સામગ્રી આપણે અર્પણ કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, એમનામાં બ્રહ્મત્વ, એટલે મહાપ્રભુજી આ સિદ્ધાંત કેમ આપ્યો છે? અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ છે. તો પ્રભુને તમે એ વસ્તુ ધરાવી છે એટલે એનામાં બ્રહ્મત્વ, કે એમાં જે કંઈ બી આપણો જે સામગ્રી લાવ્યા બજારમાંથી અથવા સિદ્ધ કરીને પ્રભુને ભોગ ધરી, તેનામાં જે કંઈ પણ દોષો રહેલા છે એ બધા દોષો પ્રભુ આરોગવાથી નિર્દોષ થઈ જાય છે, બધું દૂર થઈ જાય છે કે છે, બ્રહ્મત્વ આવી જાય છે કે. અને એ વસ્તુ જ્યારે વૈષ્ણવના અંદર જશે, શરીરની અંદર એ પ્રસાદી, તો એનું જે બ્રહ્મત્વ આવ્યું છે, નિર્દોષપણું આવ્યું છે, તો એ બીજા દોષો બાયચાન્સ પણ આવી ગયા હોય, આ બધા જે 5 પ્રકારના દોષો બતાવે છે ને, જેનું વર્ણન આપણે હમણાં કરીએ છીએ, તો એ દોષો પણ 1 by 1 નીકળી જશે બધા જ. કેમ? તો પેલા પ્રસાદની તાકાત. આપણે તમને કદાચ ખબર હશે જ કે જે બી ખોરાક આપણે લઈએ છીએ, એટલે કે પ્રસાદ, જે કંઈ પણ આપણે લઈએ છીએ એના 3 ભાગ થાય છે. એક ભાગમાંથી આપણા શરીરને પોષણ મળે છે, એક ભાગમાંથી સૂક્ષ્મ મન બને છે, અને બાકીનું બધું કચરો જે છે, સ્થૂળ ભાગ, એ બધો નીકળી જાય છે. 3 ભાગમાં એનો ઉપયોગ થાય છે. જે પોષણ મળે છે એમાંથી લોહી, માંસ, મજ્જા વગેરે બધું બને છે, એમાંથી બને છે. પણ જે સૂક્ષ્મ ભાગ છે એમાંથી મન બને છે. એમાં જો એ ભગવાનને અર્પણ કરેલી વસ્તુ છે અને એ તમે એ તમે પ્રસાદી વસ્તુ લીધી છે, તો એ ભગવાનનું બ્રહ્મત્વ આવ્યું છે એટલે તમારા મનની શુદ્ધિકરણ, ઓટોમેટિક શુદ્ધિકરણ. એવું નથી કે ખાલી શરીર શુદ્ધ થશે, મનની શુદ્ધિ પણ. એ મનની શુદ્ધિ તો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ધર્મ, પુષ્ટિ માર્ગ નથી, કોઈ પણ ધર્મ હોય, મનની શુદ્ધિ ઘણી જ જરૂરી છે. તો હવે એક બીજી વસ્તુ છે કે આ ગંગાજીની વાત મહાપ્રભુજી આમાં કરેલી જ છે. તો ગંગાજી તો પ્રભુના ચરણના એક અંગૂઠામાંથી જ ઉદ્ભવી છે. તો એનામાં એટલો બધો ગુણ આવી ગયો છે, પતિત પાવની કહેવાય છે. માણસનું મૃત્યુ કહે છે ને, ઔષધો જાનવી તોયમ વૈદો નારાયણો હરિ. તો એને દુનિયાનું મોટું ઔષધ કીધું છે ગંગાજળને. કેમ? તો ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થયેલી છે. તો ભગવાનના એક અંગૂઠામાંથી પ્રગટ થાય, એનામાં જો પતિત પાવનીનો ગુણ આવી જાય તો આપણો તો પુષ્ટિ માર્ગ સાક્ષાત બ્રહ્મ સાથે સંબંધ થઈ ગયો. તો પછી એ જીવમાં દોષો રહે ખરા કે?
બિલકુલ દોષો નિવૃત્ત થઈ જાય, પછી તો ચિંતા કરવાની ના. ગંગાજી ખાલી અંગૂઠામાંથી પ્રગટ થઈ તેનામાં આટલો મોટો સદગુણ આવી ગયો. પતિત પાવની કહેવાય છે, લોકોના પાપો ધોઈ નાખે છે. કરોડો કરોડો અબજો અબજો લોકોના પાપો અત્યારથી ધોવાયા. તો પછી તો આપણે તો એ સાક્ષાત બ્રહ્મ સાથેનો સંબંધ મહાપ્રભુજીની કૃપા થાય છે, તો જીવમાં દોષ ક્યાંથી રહેવાનો છે કે છે. હવે લખે છે કે મહાપ્રભુજીને થયેલો જે ઉપદેશ છે ભગવાન કી સાક્ષાત ભગવતા પ્રોક્તમ, એ લખે છે કે કોઈ મહાપ્રભુજીને કોઈની આજ્ઞા કોઈ જીવ દ્વારા થઈ, પણ સાક્ષાત પ્રભુએ કરેલી છે. બીજું, સાક્ષાત શબ્દનો અર્થ એવો થાય છે કે અહીંયા મહાપ્રભુજીને જે આજ્ઞા થઈ છે ભગવાને, એ કોઈ વાયા નથી કરી કે ચલો બીજી જોડે કેવડાવી દીધું હોય કે તમે મહાપ્રભુજીને ઘણી વખત કેવડાવો છો કે તમે અમને કહેજો કે આમ તમે કરો. આમ આખા બધા ગોકુલનાથજીને પેલા મોહના ભંગીએ કીધું કે ભગવાને આજ્ઞા કરી છે કે પેલી બારી તોડી નાખો, તો એ વાયા થયું. એવી રીતે ઘણી વખત ભગવાન પોતાના, આપણે ગંગાબાઈનું ઉદાહરણ પણ આવે છે કે જ્યારે મેવાડથી વ્રજમાંથી મેવાડ પધારવા માટે શ્રીનાથજીનો રથ નીકળ્યો, તો તિલકાયતના આજ્ઞા નહોતા કરતા ભગવાન, ગંગાબાઈના આજ્ઞા કરતા હતા. ગંગાબાઈને કે તિલકાયતનો કહો કે આ રથ અહીંયા રોકવાનું છે, પેલું પાટિયું રહી ગયું છે વગેરે વગેરે. તો અહીંયા એવું નથી. અહીંયા ભગવાન પોતાની પ્રત્યક્ષ સાક્ષાત ભગવતા પ્રોક્તમ શબ્દ વાપર્યો છે. પછી બીજી, સ્વપ્ન દ્વારા પણ ઘણી વખત માર્ગદર્શન, ઘણા ભક્તોને સ્વપ્ન દ્વારા માર્ગદર્શન મળતું હોય છે. અને અનેક ગુરુદેવો પોતાના શિષ્યોને સ્વપ્ન દ્વારા મંત્ર દીક્ષા આપે છે. એવા કિસ્સા પણ ઘણા વાંચેલા છે મેં. પછી ત્રીજું, આકાશવાણી દ્વારા પણ આજ્ઞા થઈ શકે. દાખલા તરીકે કંસને કીધું કહેવામાં હતું કે દેવકીનો આઠમો તારો નાશ કરશે, તો કોઈ દેવ આવી નથી કહેવાયા, બીજું કોઈ કહેવાય તો આકાશવાણી થઈ હતી છે. તો એવી રીતે અનેક રીતે ભગવાનને કોઈને માર્ગદર્શન આપવું હોય તો અનેક રીતે માર્ગદર્શન. પણ અહીંયા વલ્લભના કેસમાં કેવું છે, મહાપ્રભુજીના કેસમાં ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે. કોઈ મીડિયા રાખ્યું નથી, નહીં સ્વપ્ન, નહીં આકાશવાણી, નહીં કોના દ્વારા. એ મોટી વસ્તુ છે. પછી વસ્તુ એ છે કે આ ગૂઢ રહસ્ય મંત્ર તો સાક્ષાત ભગવાન જ કોઈને આપી શકે. અને પૃથ્વી પર આવો ગૂઢ મંત્ર આ પહેલી વાર પ્રગટ થયો છે. કારણ કે આ મંત્ર આની પહેલાં કોઈને આપવામાં આવ્યો હતો નહીં કે છે. અને એ સાક્ષાત ભગવાને મહાપ્રભુજીની ચિંતાને નિવારણ કરવા માટે આ ઉપદેશ કર્યો છે. તો પુષ્ટિ માર્ગને જે પ્રત્યક્ષ શરણ માર્ગ કે છે, એનું મુખ્ય કારણ આ છે કે આવો માર્ગ પહેલાં કોઈ પ્રકટ થયો નહોતો, અને હવે પછી ભવિષ્યમાં પ્રકટ થશે કે એમ ડાઉટફુલ છે. અને એવો આ માર્ગ, એવો માર્ગ શ્રી વલ્લભ ભરનો રે, જ્યાં નહીં પ્રવેશે વિધિહરનો રે, જેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ્ય ના સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ ભરનો રે. હવે વલ્લભે જીવને કરેલ સર્વોત્તમ જે ધ્યાન છે એ બે છે. એક તો શ્રી બ્રહ્મ સંબંધનો ભાવ, એટલે કે આત્મનિવેદન આપણને કરાવે છે મહાપ્રભુજીની કૃપાથી આપણે બધાને થવું છે. જો કે શ્રી વલ્લભ પ્રકટ ન હોતે તો વસુધા રહેતી સુની આપણે ભગવદગીતા ગાઈ ગયા છે ને, તો આપણે ક્યાંય જ ભટકતા હોત. આ મહાપ્રભુજી આપણને કૃપા કરીને માર્ગ 500 વર્ષથી પ્રગટ કર્યો, ને આપણું એવું નસીબ ભાગ્ય કે આપણે આ મહાપ્રભુજીના માર્ગમાં દીક્ષિત થયા છીએ કે છે. એ તો બીજા ઘણા માર્ગો છે બધા જીવ દ્વારા. અને બીજું, મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ પ્રકટ કર્યો ભગવદ આજ્ઞાથી, એટલું જ નહીં, પણ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એ સિદ્ધાંતોનું રહસ્ય પણ પ્રકટ કરી દીધું કે છે. તો આવી રીતે આ આપણે એ બ્રહ્મ સંબંધ મંત્ર જે છે એના વિશે થોડીક વાત આપણે કરી લઈએ કે આ બ્રહ્મ સંબંધ મંત્ર આપણો જે ગૂઢ મંત્ર કહેવાય, એ ઓરિજિનલ સંસ્કૃતની અંદર હતો. એ પહેલાં આપણા ત્યાં કોઈ દિવસ એને પ્રકટ કરવામાં આવતો હતો નહીં, પરંતુ આજથી થોડા વર્ષો પહેલાં દયાનંદ સરસ્વતી, આર્ય સમાજની સ્થાપક, એને સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે. અને એમાં એને ઘણી ટીકાઓ કરી અને પુષ્ટિ સંપ્રદાયને બદનામ કરવાના પ્રયત્નો એ જમાનામાં આજથી થોડા વર્ષો પહેલાં, લગભગ 100 વર્ષ પહેલાં ખૂબ થયા. તે વખતે સંપ્રદાયના મહાન વિદ્વાન
મૂળચંદ્ર તેલીવાળા એમને આ ગૂઢ મંત્રને પહેલી જ વાર પ્રિન્ટેડ ફોર્મમાં પ્રકટ કર્યો. તે વખતે ઘણો ઉહાપો થયો હતો. ઘણા વલ્લભપુરના આચાર્યોએ એનો વિરોધ કર્યો હતો કે આપણું ગૂઢ મંત્ર પ્રકટ ના થવું જોઈએ. પરંતુ મૂળચંદ્ર તેલીવાલાનો જે ભાવ હતો એ ઘણો ઉત્તમ હતો. સંપ્રદાય પર જ્યારે આક્રમણ થઈ રહ્યું છે, સંપ્રદાયને જ્યારે વિકૃત બતાવી દેવામાં આવેલું છે, કારણ બતાવવા માગતા હતા એ વિધર્મીઓને, પરધર્મીઓને કે આ માર્ગમાં સમર્પણ શ્રી કૃષ્ણનું છે, શ્રી ગોપીજીને વલ્લભને સમર્પણ કરવામાં આવે છે. કોઈ પાર્થિવ દેહને સમર્પણ કરવામાં આવતું નથી. એ લોકોએ આ મંત્રને વિકૃત રૂપે રજૂ કર્યો હતો. દયાનંદ સરસ્વતી, આર્ય સમાજના સ્થાપક. હવે એ વેદોને તો ખૂબ માનતા હતા, નતા માનતા થોડું છે, પણ એ જ વેદોના આટલા મોટા દ્રષ્ટા પણ શ્રી કૃષ્ણ પ્રત્યે શંકાઓ, શ્રી કૃષ્ણ પણ માનવા તૈયાર નતા થતા એ લોકો. મહાપ્રભુજીની વાત તો બાજી પર રહી, મહાપ્રભુજી અત્યારે ત્યાં કરે, પણ શ્રી કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલા થયા, અને 5000 વર્ષ પહેલા પ્રકટ થયા હતા શ્રી કૃષ્ણ ભગવાન. તો કે અત્યારે વલ્લભાચાર્યજીને કેવી રીતે હાજર થઈને કે તો 5000 વર્ષ પહેલા થઈ ગયા. તો એમને ખબર છે ભગવાન તો આજે પણ હાજર છે. ભગવાન પોતાના ભક્તો માટે આજે પણ પ્રકટ થાય છે. દયાનંદ શાસ્ત્રી જેવી વ્યક્તિ આ વાતને કેમ સમજવા તૈયાર હતી નહીં? એટલે મૂળચંદ તેલીવાળા જે હતા આપણા સંપ્રદાયના મહાન વિદ્વાન થઈ ગયા છે. એને સંપ્રદાયની ખૂબ સાહિત્ય સેવા કરેલી છે. આપણા સંપ્રદાયમાં એક ધુરંધર વિદ્વાનો થઈ ગયેલા. માર્ગમાં કોઈ આંગળી નિર્દેશ કરે તો એ જમાનામાં તો એવા વિદ્વાનો હતા, સામેવાળાને તોડી નાખે એવા એની દલીલો કરીને એમ. પણ હવે અત્યારે થોડુંક વાતાવરણ થોડું ખરાબ થઈ ગયું છે, ખબર નથી. એની બે હવે આ ગ્રંથમાં જે મહામંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને ગદ્ય મંત્ર પણ કહે છે. આ 84 અક્ષરનો મહામંત્ર છે. એને નિવેદન મંત્ર પણ કહે છે, બ્રહ્મ સંબંધનો મંત્ર પણ કહે છે. હવે પુષ્ટિ જીવોનો શ્રી કૃષ્ણ સાથે જે અતુટ સંબંધ છે એનો આ મંત્ર છે. એમાં જીવે શ્રી કૃષ્ણ ભગવાનને આત્મનિવેદન. હવે મેં તમને પહેલા પણ આ સમજાવ્યું છે કે આપણો માર્ગ કયો છે? આત્મનિવેદનનો. આ માર્ગની શરૂઆત શરણ દીક્ષા થાય છે અને બીજા સ્ટેજની અંદર આત્મનિવેદન આવે છે. આત્મનિવેદન એ શરૂઆતનું સ્ટેજ છે આપણું. અને જે મર્યાદા માર્ગ છે એમાં શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, બંધનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. તેમાં 9મી ભક્તિ છે આત્મનિવેદનની, અને છેલ્લી ભક્તિ. જો તમે આ માર્ગ પ્રત્યક્ષ સરળ માર્ગો પર દિશા શ્રી કૃષ્ણ હારદેવી કેમ કીધું છે? એનું કારણ આ છે. અહીંયા જે મર્યાદા માર્ગનું છેલ્લું સ્ટેજ છે, પુષ્ટિ માર્ગનું પેલું સ્ટેજ છે. એટલે આ આત્મનિવેદનથી શરૂઆત થાય. હવે આ મંત્ર દ્વારા દીક્ષા લેવામાં ના આવે ત્યાં સુધી વૈષ્ણવતા આવતી નથી અને એનો સેવામાં અધિકાર થતો નથી. કહે બ્રહ્મ સાથે જીવનો પરિણય ન થઈ શકે છે. આ મંત્ર સાક્ષાત ભગવાને પ્રકટ થઈને શ્રી વલ્લભને આપ્યું છે. અને શ્રીનાથજીએ પોતે વલ્લભ સ્વ પ્રતિજ્ઞા કરી છે કે આ મંત્ર દ્વારા જે જીવનો સંબંધ તમે કરાવશો એનો હું સ્વીકાર કરીશ. હવે આ બ્રહ્મ સંબંધ મંત્રનો જે ગુજરાતી ભાવાર્થ છે એ પ્રકટ થયો છે ને આપણે ગમે ત્યારે બોલી મીન્સ કે પવિત્ર અવસ્થામાં પણ બોલી શકીએ છીએ. પણ જે પેલો ગદ્ય મંત્ર છે ને એ આડીધડ બોલાતો નથી. હવે તો પ્રકટ થયો, પુસ્તકોમાં છપાયેલો પણ જોવા મળે છે. ગુજરાતીમાં આપણે વાત કરી દઈએ થોડીક કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજી વલ્લભને આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, આલોક, ધન, આલોક અને પરલોક, આત્મા સહિત બધું સમર્પણ કરું છું. દાસ છું એ શ્રી કૃષ્ણ હું તારું છું. હવે આ બ્રહ્મ સંબંધ જે આપણો સંસ્કૃતમાં જે ગૂઢ મંત્ર છે જે આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા વખતે બોલાવવામાં આવે છે એનો અમે તમને ગુજરાતી ભાવાર્થ કહ્યો છે. આ બી પ્રકટ થયેલો છે અને પેલો જે ગૂઢ મંત્ર છે એ બી પ્રકટ થયેલું છે. હવે અહીંયા જે છેલ્લા શબ્દો આવ્યા, હે કૃષ્ણ હું તારું છું, તેને આપણા સંપ્રદાયમાં પંચાક્ષર મંત્ર કહે છે. હવે એક વસ્તુ છે
કે આપણા સંપ્રદાયમાં બે મંત્રો ઇમ્પોર્ટન્ટ છે, એક પંચાક્ષર અને એક અષ્ટાક્ષર. અષ્ટાક્ષર મંત્ર એટલે શ્રી કૃષ્ણ શરણમમ, તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદભીરેવ સતતમ સ્થિયમિત્યમેમતિ. તો એ અષ્ટાક્ષર મંત્ર આપણે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં પણ બોલી શકીએ છીએ, કારણ કે આપણે કીધું છે સર્વાત્મના નિત્યમ, નિત્યમ સર્વદા, ગમે ત્યારે, નિત્ય અને સર્વદા, એટલે તમારું ગમે ત્યારે ગમે તે સમય ગમે તે સ્થિતિમાં બોલી શકાય છે. પરંતુ આ પંચાક્ષર મંત્ર જે છે, હું તારું છું, એ સંસ્કૃતમાં છે, હું નથી બોલતો અત્યારે, પરંતુ એ માત્ર ને માત્ર અપ્રસની સ્થિતિમાં જ બોલી શકાય, એ સિવાય બોલી શકાતો નથી. આટલું ધ્યાન રાખવાનું વૈષ્ણવને. હવે કહે છે કે આ ગદ્ય મંત્રનો અર્થ શું છે કે તમે સમજાવ્યું. એનાથી જીવ પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરે છે અને પંચાક્ષર દ્વારા જીવ ભગવાન શ્રી કૃષ્ણ સાથેના પોતાના સ્વામી સેવક સંબંધનો સ્પષ્ટ એકરા કરે. એટલે મૂળ વસ્તુ શું છે કે આ સ્વામી અને સેવકનો માર્ગ છે. ભગવાન આપણા સ્વામી, આપણે એના સેવક. હવે તમને એક નાનકડું એક્ઝામ્પલ આપીને સમજાવો આ વાતને. એક માણસ છે, એના પાસે કોઈ સગુવાળું નથી, સાવ નિર્ધન માણસ છે, ઘરબાર નથી, એકલો પડી ગયેલો છે. એ કોઈક શેઠિયાના ઘરે જાય અને એમ કહે કે શેઠજી, હું તો એકલો જ છું, કોઈ છે નહીં મારું, કૃપા કરીને મારો સ્વીકાર કરો, તમારા ઘરમાં રાખો, તમે જે કામ બતાવશો એ હું કરીશ કે છે, અને મને તમે જે આપશો એનાથી મારો નિર્વાહ કરીશ. હવે શેઠ એને નોકર બાણીને પોતાના ઘરમાં રાખે છે. હવે એ નોકરનું જે આખું જીવન છે, સવારથી રાત સુધીનું, અને દરેકે દરેક દિવસ એને શેઠને એનું જીવન અર્પણ કર્યું કે ના કર્યું. હવે એ નોકરની પાસે જે કંઈ પણ છે એ શેઠનું આપેલું જ કહેવાય કે ના કહેવાય. હવે શેઠની બર્થડે આવી અને નોકરને એમ થયું કે લાવ તારે શેઠને કંઈક તો નાની બક્ષિસ તો આપું ને. તો તેરા તુચકો અર્પણ આયા કે ના આયા. એ નોકરની પાસે પોતાનું તો કશું છે નહીં, જે છે શેઠનું આપેલું જ છે. અને શેઠની બર્થડે આવે છે, શેઠની વાઈફની બર્થડે આવે છે, છોકરાની બર્થડે આવે છે, કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે. એટલે પણ એ ગિફ્ટ આપે છે, જે કંઈ આપે છે એ તો શેઠનું આપેલું છે, એનું છે શું? તો આ વાત જીવાતની છે. આ જીવાત્મા પાસે પોતાનું છે શું? ભગવાને આપણને પૃથ્વીઓ મોકલ્યા, આપણે અહંતા મમતામાં ફસાઈ ગયા, મારું ને તારું અને હું અને મારું, આ બે આપણી મુશ્કેલી થઈ ગઈ છે. પણ હું ક્યાંથી આવ્યું, મારું ક્યાં છે? તો ભગવાન આપેલું છે. તો મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવાનનું આપેલું ભગવાન આપી દો, અને આત્મનિવેદન થઈ ગયું કે આત્મા છે. પાછું એવું નથી કે આપણી ભૌતિક વસ્તુ આપવાની છે, એવું પણ નથી. આ ઇન્દ્રિયો જે દેખાતી નથી આપણને, અંતઃકરણ નથી દેખાતું, પ્રાણ નથી દેખાતા, તો એ બધું ભગવાનને અર્પણ કરવાનું છે. ખાલી આ દેહ એકલો નહીં, બધું. તો પેલો નોકર શેઠના માટે જ બધું જીવન જીવે છે. એને પોતાના કોઈ પ્રોપર્ટી ભેગી કરવાની મન થવાનું પણ નથી, કારણ કે એને તો મર્યો તો બી જીવ્યો છે ત્યાં, મરવાનું બી ત્યાં જ છે. પહેલાંના જમાનામાં છે ને ગુલામ પ્રથા થતી હતી, તમને કદાચ ખબર હશે, વર્ષો થઈ ગયા વાત તો. લોકો પેલા શેઠિયાઓ ગુલામોને લઈ આમ પોતાને ત્યાં રાખતા હતા. હવે ગુલામોની જિંદગી કેવી હતી? આખો જીવન શેઠની ગુલામી જ કર્યા કરવાની છે, બધું કામ કરવાનું હતું. તે ગુલામના મનમાં રાત દિવસ શેઠ જ રમ્યા કરે કે ના રમ્યા કરે. શેઠને હું કેમ પસંદ કરું, શેઠને હું કેમ પસંદ કરું, શેઠ મારાથી ખુશ કેવી રીતે રહે. તો આપણી પણ આ દશા છે. આપણે પણ સેવક છીએ, એ આપણો સ્વામી છે. આપણું જીવન એને અર્પણ કરી ચૂક્યા છીએ. આપણે જીવનની અંદર એના સુખ માટે તત્સુખ, પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત આવ્યો તત્સુખ. તો જેવી રીતે નોકર શેઠના સુખ માટે બધું જ કરી છૂટે છે, એવી રીતે આ જીવે પણ કૃષ્ણના સુખ માટે બધું કરી છૂટવું જોઈશે. તો આ માર્ગ છે પુષ્ટિ માર્ગ. હવે આપણે આ એક એક શ્લોક સમજવાનો પ્રયત્ન કરીએ. આજે કદાચ નહીં થઈ શકે પૂરું, પણ હું તમને કદાચ એક બીજી વસ્તુ ખાસ હિસ્ટોરી કહેવાની છે કે આવતીકાલે પવિત્ર બારસ છે, એટલે સત્સંગ રાખવામાં આવ્યો નથી. બધાને પવિત્ર ધરવા જવાનું હોય, પણ પરમ દિવસે રાત્રે એટલે ગુરુવારે 8 વાગે મળીશું. આ ગ્રંથ પાછો અધૂરો રાખ્યો છે, એ પૂરો કરીશું. એટલે અત્યારે હું જેટલા એકાદ શ્લોક થાય તો કરું છું,
પણ પરમ દિવસે તમને બધા શ્લોકો હજી તો ખાલી વિવેચન થોડુંક ઉપર છેલ્લું કર્યું છે ને, એમાં તમને વાત નીકળી ગઈ, કલાકની ખબર ના પડી ગઈ. પણ હું તમને બધા 18 શ્લોક કુલ છે, એ 18 શ્લોકને બહુ ડિટેલ્સમાં તો નહીં જવાતું હોય, પણ ટીકાઓ પણ એનો ઉપયોગ, ટીકાઓનો પણ સહારો નહીં લઈ શકું, કારણ કે સમય ઓછો છે. પરંતુ જ્યારે 16 ગ્રંથોનો સત્સંગ કરવાની ભગવાનની પ્રેરણા થશે, એ વખતે દરેક ગ્રંથને ટીકાઓ સહિત સમજાવવાનો એક નંબર પ્રયાસ હું કરીશ. અત્યારે એક શ્લોક લઉં છું. શ્રાવણ શ્યામણે પક્ષી એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ્ય ઉચ્યતે. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રે સાક્ષાત ભગવાને પ્રકટ થઈને જે કહ્યું તે હું તમને અક્ષરશઃ કહું છું. હવે અહીંયા મહાપ્રભુજીએ માસનો ઉલ્લેખ કર્યો, શ્રાવણ માસ. તિથિનો ઉલ્લેખ કર્યો, એકાદશીયા. પક્ષનો ઉલ્લેખ કર્યો, અંબલે પક્ષે. અને સમયનો ઉલ્લેખ કર્યો, મહાનિશી. તો અહીંયા મહાપ્રભુજી આટલા ચોક્કસ કેમ છે બતાવવા માંગે છે કે હું કોઈ કપોળકલ્પિત વાત નથી કરતો. કયા દિવસે, કયા સમયે, કઈ વેળા હતી, બધું પૂરેપૂરું ઉલ્લેખ કર્યો, જેથી કોન્ફિડન્સ ક્રિએટ થાય. હવે અહીંયા જે ઉપદેશ કરવામાં આવેલો છે એ શરણાગત જીવના આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એ 3 પ્રકારના દોષોનું નિવારણ કરવાની શક્તિ ધરાવે છે. અને એવો ઉપદેશ આજે હું તમને મહાપ્રભુજી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ્ય ઉચ્યતે એમ મહાપ્રભુજી કહે છે. હવે અહીંયા આપણને સમજવામાં આવે છે કે શ્રવણ નક્ષત્ર એ વૈષ્ણવનું નક્ષત્ર છે. અને શ્રવણ નક્ષત્રના આધારે આ શ્રાવણ માસનું નામ પણ શ્રવણ પરથી પડેલું છે. શ્રાવણ માસ આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે કે સનાતનીઓ માટે પણ અતિ પવિત્ર કહેવામાં આવેલું છે. આપણા પુષ્ટિ માર્ગની વિશેષતા શું છે શ્રાવણ માસની? આમાં પુષ્ટિ માર્ગમાં 4 પ્રાકટ્ય આ મહિનામાં જ થયેલા છે. આપણા બધા આખા વર્ષમાં અનેક તહેવારો ભલે આવતા હોય, પરંતુ શ્રાવણ માસમાં જે પુષ્ટિ માર્ગની વિશિષ્ટ ઘટનાઓ ઘટી છે એમાં તો સૌથી પહેલાં એક કે શ્રાવણ સુધી ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાકટ્ય, શ્રાવણ સુધી પાંચમના દિવસે શ્રીનાથજીની ઉર્ધ્વ પૂજાનું પ્રાકટ્ય, શ્રાવણ સુધી 11ના દિવસે બ્રહ્મસંબંધ ગ્રંથ અને મધુરાષ્ટક અને મહાપ્રભુજીને સમક્ષ ગોકુલચંદ્રમાજી પ્રકટ થયા અને આ આપણો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રકટ થયો. એટલે શ્રાવણ સુધી 11નું વિશેષ મહત્વ. 12નો દિવસનું જે મહત્વ છે એ બ્રહ્મસંબંધ મંત્ર દીક્ષા સર્વપ્રથમ દામોદર હરસાણીને આપી હતી. એટલે બ્રહ્મસંબંધ દીક્ષાનું દાન એનો દિવસ એ શ્રાવણ સુધી 12. શ્રાવણ બધી આઠમ એટલે કૃષ્ણ જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનું મધ્યરાત્રિએ પ્રકટ થયું હતું. હવે તમે એક વસ્તુ વિચાર કરો વૈષ્ણવો કે અહીંયા જે ગોકુલચંદ્રમાજી પ્રકટ થયા છે, સાક્ષાત ભગવતા પ્રોક્ત મહાનિશી મધ્યરાત્રે પ્રકટ થયા. શ્રી કૃષ્ણ ભગવાનનું જે પ્રકટ થયું છે કારાગૃહમાં, કેવા જગ્યાએ? કારાગૃહમાં, અને મધ્યરાત્રે થયેલું છે. બંને સંજોગો સમજવા જેવા છે. ભગવાનનું પ્રકટ, બંને ભગવાન છે. આ બી ગોકુલચંદ્રમાજી. આમ આપણા સ્વરૂપ સંપ્રદાયમાં જે સ્વરૂપ છે ગોકુલચંદ્રમાજીનું, જે પંચમ પીઠમાં આજે પણ કામવનમાં બિરાજે છે, એ તો મહાવનની ક્ષત્રાણીને જમના જળ ભરવા ગઈ હતી એમાંથી સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. 4 સ્વરૂપ મળ્યા હતા, એમાંનું એક આ ગોકુલચંદ્રમાજી હતું. અને મહાપ્રભુજી પછી પધરાય બધું નારાયણદાસ બ્રહ્મચારીને. પણ અહીંયા જે પ્રકટ થયું મહાપ્રભુજી સમક્ષ એ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ્ય ઉચ્યતે. હવે એવી રીતે આ પુષ્ટિ માર્ગમાં શ્રાવણ મહિનાનું મહત્વ મેં કીધું કે અનેક પ્રાકટ્યો આ માસમાં થયેલા છે. બીજું, હવે અત્યારે તો ગોકુલ ઉજ્જળ હતું. અત્યારે આપણે હાલના સમયે જઈએ છીએ ત્યાં તો ગોકુલ સારું વિકસિત થયેલું છે. આટલી બધી વસ્તી જોવા મળે, આટલા બધા મંદિરો જોવા મળે છે. પરંતુ જ્યારે મહાપ્રભુજી પધાર્યા સંવત 1549માં, ત્યાંનું તો સાવ ઉજ્જળ હતું. યમુનાજીએ એમને સાક્ષાત પ્રકટ થઈને જે બતાવ્યું કે આ બિરાજો છે, ગોવિંદ ઘાટ છે, બાજુમાં છે,
ઠકરાણી ઘાટ છે. ઠકરાણી ઘાટથી રાવલ સુધીની સ્વામિનીજીની હદ અને ગોવિંદ ઘાટથી વલ્લભ ઘાટ સુધીની ઠાકોરજીની હદ, એ બધી વાતો એ વખતે કરવામાં આવી હતી. પણ અહીંયા મધ્યરાત્રિએ આજે શું થયું છે કે બીજો ત્રિવેણી સંગમ થયો છે. કયો ત્રિવેણી સંગમ થયો છે? તો શ્રાવણ માસ શુક્લ પક્ષ 11ની મધ્યરાત્રિનો સમય છે. પછી ભક્તિ સ્વરૂપા યમુનાજીના કિનારા ગોવિંદ ઘાટનું આ સ્થળ છે. પાછું કોઈ બીજી કોઈ જગ્યાએ મહાપ્રભુજીને પ્રકટ થયા, યમુનાજીના કિનારે. યમુનાજી કોણ છે? ભક્તિ મહારાણી છે. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ યમુનાજીની કૃપાથી જ થાય. અને પાછું ત્રીજું શું? તો સર્વથા નિર્દોષ એવા પરમાત્મા એટલે કે કુલચંદ્રમાજીનું પ્રાકટ્ય થયું આજે. તો એ ત્રણ એક સાથે થયા એટલે વલ્લભને એમાં આજ્ઞા કરવામાં આવેલી છે. આ સુભગ સંયમ થયું છે. બીજું, મહાપ્રભુજીએ આ શ્લોકની અંદર શુક્લ પક્ષનો શબ્દનો પ્રયોગ નથી કર્યો, પણ શ્રાવણસ્ય અમલે પક્ષી. અમલ એટલે નિર્મળ, નિર્મળ એટલે મળ રહિત, શુદ્ધ. તો આવો કેમ પ્રયોગ કર્યો છે? કેમ શ્રાવણસ્ય શુક્લે પક્ષી નથી બોલ્યા, શ્રાવણસ્ય અમલે પક્ષી બોલ્યા છે? તેનું મુખ્ય કારણ એ છે કે ભગવાન નિર્દોષ છે, એ કાળ પણ નિર્દોષ છે. કાળ પણ અત્યારે અમલ થઈ ગયેલું છે. અજવાળી રાત્રિ છે, શુક્લ પક્ષની અજવાળી રાત્રિ છે અને નિર્દોષ પ્રભુ આજે પ્રકટ થયા છે. વૈષ્ણવોને નિર્દોષ કરવા માટે પ્રકટ થયેલા છે. તો મહાપ્રભુજીના આ આખા ગ્રંથમાં જે શબ્દોના પ્રયોગો થયા છે એ શબ્દો બી સમજવા જેવા છે. આજ્ઞા તો ઇમ્પોર્ટન્ટ છે જ, એ તો આપણે સમજવાની છે જ. સિદ્ધાંત તો ઇમ્પોર્ટન્ટ છે જ, સમજવાના છે જ. પણ જે શબ્દો એક એક પકડ્યા છે મહાપ્રભુજીએ, એના પર પણ હું તમને બનશે તો હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીશ. અહીંયા મેં અમલ પક્ષ તમને સમજાવ્યું કે ભાઈ એ ચંદ્ર પક્ષની અજવાળી રાત્રિ છે અને એવી અજવાળી રાત્રિ આવ્યું તો ચાંદની શેકી રહી હતી અને શ્રી મહાપ્રભુજી સમક્ષ પ્રભુ પ્રકટ થયા છે. તો વૈષ્ણવો, આજે આ સત્સંગ અહીંયા આપણે આ શ્લોક હજુ પૂરો નથી થયો. આ શ્લોકમાં તો હજુ બધું ઘણું કહેવાનું છે. એ બધું હવે હું તમને પરમ દિવસે રાત્રે 8 વાગે વાત કરીશ. તારે આપણે મળીશું અને કરીશું. પરમ દિવસનો શ્લોક હું આ ગ્રંથ પૂરો કરી દઈશ અને બધા શ્લોકો ટૂંકામાં તમને સમજાવી દઈશ. એટલે બધા વૈષ્ણવો તમે પરમ દિવસે આ સત્સંગ સાંભળજો અને કાલે સત્સંગ નથી એ જરા નોટ કરી દેજો. ત્યાં સુધીમાં પરમ દિવસે મળીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.